9.5 નો છઠ્ઠો દાખલો x dy minus y dx is equals to square root of વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ dx. તો સૌથી પહેલા દાખલામાં શું કરવાનું તો કે dy વાળા પદ ને dx વાળા પદનું એક બાજુ લઈ લો. તો x dy is equals to y dx plus square root of x square plus y square dx. x વાળા dx આડે અને y વાળા dy સાથે જઈ શકે એમ નથી. મીન્સ વિયોજનીય ચલની રીત થશે નહીં. એટલે મારે ફરજિયાત કઈ રીત કરવી પડશે તો કે આપણે જે 9.5 માં કઈ રીત સમપરિમાણ વિકલ સમીકરણની ઈ રીતથી કરવું પડશે. બરાબર. તો હવે જમણી બાજુથી જો હું dx કોમન લઈ લઉં તો કૌંસમાં આમ થાય રેડી. અહીંથી મારે dy by dx ને કરતા બનાવું dx by dy ની કેમ ખબર પડે? માની લો હું dx by dy ને કરતા બનાવું તો છેદમાં બે પદ રહે અંશમાં એક પદ રહે છૂટું ન પડે. એટલે એની જગ્યાએ શું કરવાનું તો કે મારે dy by dx ને કરતા બનાવવું. એટલે નહીં મારે તો એમ કહે કે હવે એકલા લેક્ચરમાં ભણાવો ને સામે છોકરા આવે ને પછી જ ભણાવજો. y plus x square plus y square એના છેદમાં x એટલે મેં કોને કરતા બનાવ્યો dy by dx ને dy by dx ને કરતા બનાવો એટલે y ના છેદમાં x ને v ધારવાનું આવે. બરાબર. જો dx by dy ને કરતા બનાવી તો x ના છેદમાં y ને v ધારવાનું આવે. એવો હમણાં આગળ એક દાખલો કરશું જેમાં મારે x ના છેદમાં y ધારવાનું થાય. હવે dy by dx x નો છૂટો પાડું તો y by x plus 1 upon x. અમારે y by x વાળા બધા પદ બનાવવાના હોય. અંદરથી હું x વર્ગ કોમન લઉં તો વર્ગમૂળની બહાર આવે તો x થાય. અને વર્ગમૂળમાં શું વધે x વર્ગ કોમન લીધું તો અહીંયા 1 ને અહીંયા y વર્ગના છેદમાં x વર્ગ x કેન્સલ તો dy by dx is equal to y upon x plus વર્ગમૂળમાં 1 plus y ના છેદમાં x આખાનો વર્ગ થાય. વર્ગને વર્ગમૂળ કેન્સલ નો થાય. વચ્ચે પ્લસ છે ભૂલી નો જતા લોકડાઉનમાં આ વર્ગને વર્ગમૂળ કેન્સલ નો થાય. ક્લાસમાં હોત તો અત્યારે એકાદી માર લે કોકને ચાપટ પણ અત્યારે વાંધો નહીં. ઘરે તમે તમારી રીતે મારી લેજો. હાથે વર્ગને વર્ગમૂળ કેન્સલ કર્યો કરતા નહીં હો મરવી નાખતા નહીં ક્યાં. હવે શું કરવાનું તો કે y ના છેદમાં x બરાબર v ધારવાનો. વિકલ સમીકરણ નાખી તો તેને ખબર જ છે જેમ તરનું નામ વિકલ સમીકરણ છે. ધારો કે y ના છેદમાં x બરાબર v તો y બરાબર vx થાય. હા કે ના? કોની સાપેક્ષે વિકલન કરવાનું? x ની સાપેક્ષે. તો dy by dx સામેની બાજુ vx નું વિકલન v ના આવે. v અચળ નથી, v ચલ છે. ગુણાકારનો નિયમ લગાવવો પડે. v એમને x નું વિકલન 1 x એમને v નું વિકલન dy by dx કારણ કે v એ તમારો ચલ છે. બરાબર. તો આ થઈ ગયું સમીકરણ 1. આ થઈ ગયું સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને બેને જોડી દો. બેન ભેગા કરો. સમીકરણ 1 અને 2 પરથી dy by dx ની જગ્યાએ શું લખી શકાય? v plus x dv by dx that is equal to જમણી બાજુ y ના છેદમાં x ની જગ્યાએ v plus વર્ગમૂળમાં 1 plus y ના છેદમાં x આખાના વર્ગની જગ્યાએ v સ્ક્વેર. v વયા ગયા તો વધ્યું શું તો કે x dv by dx that is equals to square root of 1 plus v square. હવે વિયોજનીય ચલની રીત થાય. એક બાજુ x વાળા પદ એક બાજુ v વાળા પદ. તો dv આ બાજુ dx સામે જાય તો અંશમાં v વાળો પદ મારે આ બાજુ લઈ આવવું પડે એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં v સ્ક્વેર પ્લસ 1 લખો કે 1 પ્લસ v સ્ક્વેર લખો બે ચાલે તો કે આ ચાલે. 1 upon x સામે જાય તો કે જાય. હવે શું કરવાનું તો બંને બાજુ સંકલન. તો બંને બાજુ સંકલન કરતા બંને ક્લાસમાં તો આ લખત નહીં અત્યારે લખવું પડે બાકી 4 ટપકા માર દે. આગે ના બંને બાજુ સંકલન કરતા પહેલું ટપકું બીજું ટપકું ત્રીજું ટપકું ચોથું ટપકું લખવાની અત્યારે માથાકૂટ વધી ગઈ. હવે બે બાજુ સંકલન કરી નાખી તો સંકલનમાં 1 upon square root of v square plus 1 square dv is equal to સંકલનમાં 1 upon x dx. આગે ના હાથ મુજબ યાદ કરો. ફોર્મ્યુલા 1 upon x square plus a square ની ફોર્મ્યુલા શું હતી? tan inverse x by a 1 upon tan inverse x by a ના આવે. વર્ગમૂળ વગર થાય. અને ફોર્મ્યુલા શું થાય? log mod x plus વર્ગમૂળમાં x વર્ગ વત્તા a વર્ગ. હમણાં પરીક્ષા દીધી યાદ છે ને? હું યાદ હોય પાછી એક ઝાપટ માર લેજો. તો log mod v plus square root of પ્રશ્ન એમને એટલે કે v square plus 1
इज इक्वल्स टू 1 upon x નું સંકલન log mod x બે log વાળા પદ એટલે log c ને મારે શું આપી દેવાનું log બરાબર log c તો આને આમ લખાય log b plus વર્ગમૂળમાં v સ્ક્વેર પ્લસ 1 log નો સરવાળો તો log ની અંદર ગુણાકાર એટલે કે x ગુણ્યા c બે બાજુથી log log વયા જાય તો v plus વર્ગમૂળમાં v સ્ક્વેર પ્લસ 1 બરાબર x ગુણ્યા c v ની જગ્યાએ કિંમત મૂકો શું કિંમત તો કે y ના છેદમાં x વર્ગમૂળમાં y વર્ગના છેદમાં x વર્ગ વત્તા 1 બરાબર xc આ કે ના y ના છેદમાં x અહીં લસા x વર્ગ લ્યો એટલે y વર્ગ વત્તા x વર્ગ છેદમાં વર્ગમૂળમાં x વર્ગ વર્ગમૂળમાં x વર્ગ એટલે કે xc જવાબ થયો y પ્લસ વર્ગમૂળમાં y સ્ક્વેર વત્તા x સ્ક્વેર આમે x ને ગુણાકારમાં લઈ જાવ તો x વર્ગ c આ થઈ ગયો તમારો જવાબ સંકલન જ કરવાનું છે વિકલ સમીકરણમાં કાઈ નથી y ને x ને છૂટા પાડવાના y x છૂટા ન પડે y ના છેદમાં x ને v ધાર લેવાનો પછી v ને x ને છૂટા પાડવાના ઇન શોર્ટ છૂટા પાડી દેવાના ભેગા રાખવાના નહીં બરાબર ચાલો હવે હાથનો દેખાય તો અઘરો લાગે પણ હે નહીં પેલો હે હાથમાં કરી લેજો કે કરાવું હાલો કરાવી દો હાથમાં કરાવી દો બહુ કરાવ્યા પછી સીધો કરાવીએ 10મો 8 નો નહીં કરાવો લિમિટ હોય ને યાર આ એક્ચ્યુઅલી ક્લાસમાં અત્યારે હોત ને તો ખબર પડે એક જ દાખલો કરાવે બાકી બધાય ગણાવે તમારા પાસે મોટે અત્યારે ઘરે બેઠા બેઠા નિરાશ છે તૈયાર માલ મળી જાય સાહેબ ગણે ને આપણે જોઈ લઈએ હાથે કોણ ગણે પરીક્ષામાં યાદ આવશે સાહેબ આના જો હાથે નિરાવ તો સારું હતું चलो 7मो दाखलो x cos y ના છેદમાં x વત્તા y sin y ના છેદમાં x ઓ આખાના ગુણાકારમાં y dx બરાબર કૌંસમાં y sin y ના છેદમાં x minus x cos y ના છેદમાં x આખાના ગુણાકારમાં x dy ભારે કીધું ભાઈ ભારે મોટું સમીકરણ બોર્ડમાં હમાઈ ગયો સારું દાખલો તો બોર્ડ થોડુંક નાનું છે એમાં ભૂસી ભૂસીને થાકી જાય હે ભગવાન ચાલો સૌથી પહેલા શું કરશું તો સૌથી પહેલા કાઉન્સમાં y ના છેદમાં x બધાય દેખાય છે y ના છેદમાં x દેખાય છે મીન્સ તમારે y ના છેદમાં x ને જ v ધારવાનો છે એ ફાઇનલ થઈ ગયું y ના છેદમાં x ને v ધારવાનો હોય એટલે dy by dx ને કરતા બનાવવો પડે એ ફાઇનલ થઈ ગયું હા કે ના આમાંથી આપણે dy by dx ને કરતા બનાવી dy dx આ dy એમ ને રાખવું અંશમાં જોઈએ ને dx નો સામે છેદમાં લઈ ગયો બરાબર જમણી બાજુ લખી નાખું સમજાય એના હાટુ જમણી બાજુ લખી નાખી dy એમને dx સામે બાજુ એવું બરાબર તો dx વાળે જે ગુણાકારમાં હોય એમને રીએ શું રીએ તો કે x cos y by x plus y sin y by x આ ખારે ગુણાકારમાં y આઈલા આ સામે છેદમાં દયું આગે ના y sin y by x minus x cos y by x x y ના છેદમાં x બધે બની ગયું તો હા શું હા નથી બન્યું એક અહીંયા બન્યું અહીંયા બન્યું અહીંયા બન્યું અહીંયા બન્યું અહીંયા બન્યું આ રહી ગયા જો ચાર ઉમરાવ તો શું કરવાનું અંશમાંથી x કોમન કૌંસમાં cos y by x plus y ના છેદમાં x sin y ના છેદમાં x અહીંથી x કોમન y sin y ના છેદમાં x x કોમન હોય એટલે વહી ગયું cos y ના છેદમાં x વધ્યું અને એ સિવાય એક y ના છેદમાં x ગુણાનું છે હા કે ના x x કેન્સલ x x કેન્સલ હવે કોને ધારશું y ના છેદમાં x ને આ ખોટું ભઈશું આ દર વખતે લખવાનું જોઈએ y ના છેદમાં x બરાબર v તો y બરાબર vx બે બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx v એમને x નું વિકલન 1 x એમને v નું વિકલન dy by dx સમીકરણ 2 સમીકરણ 1 સમીકરણ 1 અને 2 પરથી આ તો બધામાં લખી નાખવાનું અહીં વિચી એક વાર જમણી બાજુ લખવાનું ચાલુ કરું dy by dx એટલે b plus x dv by dx that is equal to y ના છેદમાં x v
કૌંસમાં y ના છેદમાં x ની જગ્યાએ v મૂકી દો કૌંસમાં cos v પ્લસ v sin v आएगा v sin v माइनस cos v એ બાજુથી v કેન્સલ નો થાય અહીંયા ગુણાકારમાં છે સરવાળામાં છે શું કેન્સલ કર્યા કે થયા તો શું કરવાનું આમેન બાજુ લઈ જવાનું આમેન બાજુ લઈ જાય બરાબર v cos v plus v sin v છેદમાં v sin v minus cos v આમેન બાજુ લઈ તો minus v आगे ना तो x dv by dx is equal to v ના અંદર કોણ આવો જી તો v cos v plus v square sin v એ લસા લ્યો તો શું થાય minus v square sin v plus v cos v આખાના છેદમાં v sin v minus cos v v square sin v cancel आगे ना v cos v plus v cos v 2v cos v तो કેટલું ગુડાણું x dv by dx that is equals to 2v cos v છેદમાં v sin v minus cos v હવે છૂટા પાડો v વાળા પદ એક બાજુ x વાળા પદ બીજી બાજુ બરાબર v sin v minus cos v સામેની બાજુ જાય તો અંશમાં v cos v આવે છેદમાં અહીંથી બગડાને ન્યાય રાખો બગડાને લઈ જવાની જરૂર નથી dx આ બાજુ વયું ગયું dv એને ઉડાણું રેડી હવે શું કરવાનું એ લખવાનું બંને બાજુ સંકલન કરતા હું અહીં જ કરી નાખું હાલે છે ને ના તો પાડો સંકલનમાં છેદ છૂટો v sin v ના છેદમાં v cos v v ગયા sin v નું સર tan v cos v ના છેદમાં cos v ગયા 1/v बराबर एक संस्मात को आगे छेदમાં જાય બોલતા નથી મારા હારા સાહેબ બોલ કરે ભલે જવાબ ન આવે એક સંસ્માત તમે જે છેદમાં આવે ને આ તો બોલો 2 સંકલનમાં 1/x dx tan v નું સંકલન કોને આવડે logmod sec v મેં તમને જ ગોઈકું v નું 1/v નું logmod v is equals to 2 logmod x बधाई पद log वाला એટલે c ની log दी देवानु कुछ तो log करेंगे लोगों का काम है कहना हमारे भणवानु log ની बात बाकी log ની અંદર ભાગાકાર log x square plus log c pv જાય નો જાય કોનો હે sec v ના છેદમાં v log નો સરવાળો log ની અંદર ગુણાકાર હવે log ઉડે તો ઉડે sec v ની કિંમત મૂકો y ના છેદમાં x ભાગ્યા y ના છેદમાં x બરાબર x વર્ગ c છેદનો છેદ અંશમાં એટલે y ના છેદમાં x ને શું લખાય x ના છેદમાં y એક x ગયા તો જવાબ આવ્યો sec y ના છેદમાં x is equals to x into y into c આ થયો તમારો જવાબ રેડી સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લ્યો હું તો કહું સ્ક્રીનશોટ પાડવો નહીં જાતે ગણવો જ્યાં નો થાય ને ત્યાં તે વિડિયો જોવાનો बाकी શરૂઆતમાં એક દાખલા મળી જોઈ લીધી થઈ ગયું પૂરું બધા દાખલા હાથે ગણવાના બરાબર આ તો તમને એમ થાય કે આ કેમેસ્ટ્રી ફિઝિક્સ વાળા ભણાવે મેથ્સ ના લેક્ચર ન થાતા તો લેક્ચર મૂકું બાકી આ દાખલા હાથે જ કરવાના હોય એક હરખી રીતના કેટલાક દાખલા કરવાના હોય 9.5 કર્યું તેના બે દાખલા દર વખતે કરાવવું આ તો કે તમારા નસીબ હારા લોકડાઉન આવ્યું એટલે બધા દાખલા કરાવે આટલા બધા બધા તો નો જ થાય મારાથી ઈ તો આપણી સિસ્ટમ જ નથી પણ હવે નસીબ બીજું હું આટલા બધા કરાવવા પડે એટલે એક દાખલો જોઈ જોઈને કરતા નહીં બાકી મળી ગયા સમજી લેજો હું આવું બધાય દાખલા મોટે ગણવાના છે ત્યાં નો આવડે ત્યાં જ વિડિયો ચાલુ કરવાનો રેડી ચાલો 10મો દાખલો છેલ્લો દાખલો આજના લેક્ચરનો હોમવર્કમાં 1 થી 10 5 સુધી કાલે આપ્યો એટલે 6 થી 10 10મો કામ કરાવવું તો કે x ના છેદમાં y ગુણ્યું છે એટલે હવે x ના છેદમાં y આપ્યું છે એટલે તમારે ફરજિયાત કોને ધારવું પડે તો કે x ના છેદમાં y ને v ધારવું પડે x ના છેદમાં y ને v ધારવાનું હોય તો કરતાય કોને બનાવવો પડે તો કે dx dy ને ભૂલથી dy by dx કરતા ન બની જાય ઓકે
1 plus e raised to x by y dx આ મેની બાજુ જાય તો માઈનસ dx by dy ને કરતા બનાવવાનું છે x ના છેદમાં y દેખાય એટલે dx by dy ને કરતા બનાવજો ભૂલ ન કરતા એના આટલું દાખલો કરાવવું માઈનસ ની નિશાની અંદર બુડી દો શું થાય x ના છેદમાં y -1 આ કે ના આને છેદમાં આવે e raised to x ના છેદમાં y + 1 e raised to x by y raised to x by y કેન્સલ નહીં વચ્ચે પ્લસ છે ગુણાકાર છે હવે શું કરવાનું કાંઈ નહીં x ના છેદમાં y ને v દાબ લેવાનું ધારો કે x ના છેદમાં y બરાબર v તો x બરાબર vy કોની સાપેક્ષે વિકલન કરવાનું y ની સાપેક્ષે કારણ કે dx by dy છે બરાબર તો y ની સાપેક્ષે વિકલન કરો તો dx by dy આ પાછો ગુણાકારનો નિયમ v એમને y નું વિકલન 1 હું કામ y નું વિકલન 1 y ની સાપેક્ષે હું વિકલન કરું છું એટલે બરાબર y એમને v નું વિકલન dv by dx નહીં dv by ખોટું બોલવાનું ખોટું લખી dv by dy y ની સાપેક્ષે વિકલન છે રેડી એ ખોટું દુષ્ટ આવી દાદા મારે હે ભગવાન કરે જેવી ફીલિંગ એવી બાકી પોતા કરવાની હાલો સમીકરણ 1 અને 2 ને ભેગા કરી દઈએ સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 પરથી શું લખાય તો કે dx by dy ની જગ્યાએ તો કે v + y dv by dy આ કે ના પ્લસ સોરી ઇઝ ઇક્વલ ટુ e raised to v કૌંસમાં v - 1 છેદમાં e raised to v + 1 v ને સામેની બાજુ લઈ જાઓ y dv by dy e raised to v કૌંસમાં v - 1 છેદમાં e raised to v + 1 minus v y dv by dy e raised to v ને અંદર ગુણાવો તો v ગુણ્યા e raised to v minus e raised to v લસાલ્યો એટલે minus v into e raised to v minus v છેદમાં e raised to v + 1 ઉડી જાય હવે ખરેખર એકલા લેક્ચર લઈને ગાંડા થઈ ગઈ માઈનસ કોમન e raised to v plus v ના છેદમાં e raised to v plus 1 હવે y ને v ને છૂટા પાડી દો આ v એમને આ સામેથી આવે તો અંશમાં આ સામે બુડાય તો છેદમાં y સામે જાય તો છેદમાં dy સામે જાય તો અંશમાં બંને બાજુ સંકલન કરતા એક સ્ટેપ તમે લખજો ભાઈ હું નથી લખતો બંને બાજુ સંકલન કરતા પછી સંકલનની નિશાની દેવાની હવે અહીંયા શું થઈ ગયું છેદનું વિકલન અંશમાં જો e raised to v plus v અને t ધાર્યો e raised to v નું v નું 1 dv બરાબર dt બરાબર તો સીધી ફોર્મ્યુલા આપણો કઈ ફોર્મ્યુલા છેદનું વિકલન અંશમાં f' ના છેદમાં f of x આનું સંકલન શું થાય તો કે લોગમૂળ છે કંઈક એ મરી ગયો તો સંકલનમાં યાદ રાખવાનું જો અત્યારે કામ આવી લોગમૂળ છે is equals to 1 upon y નું લોગમૂળ y b લોગ વાળા પદ c ને લોગ દઈ દેવાનો આપે ના ચાલો log e raised to v plus v is equal to હવે એની બાજુ ગુણાકાર એટલે log yc બી બાજુથી log જાય એટલે e raised to v plus v બરાબર yc v ની કિંમત મૂકો v ની કિંમત છે x ના છેદમાં y ભૂલથી y ના છેદમાં x નું મૂકી દેતા ready so x into e raised to x by y plus y is equals to x into y into c આ દીધો તમારો જવાબ ચાલો 1 થી 10 દાખલા 5 થી 5 કર્યા હતા 6 થી 10 આજે હોમવર્કમાં કરવાના કાલના લેક્ચરમાં નહીં હવે તમારા હોમવર્કમાં જ કરવાના થાય કારણ કે આના પછી ખાલી વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે મીન્સ x અને y ની કિંમત ઉપરથી c ગોતવાનો થશે એક બે કરાવી દઈશ સારું તમારે જો કોણ થાય રેડી કેટલા દિવસ આજ પછી આમ ક્લાસમાં લેક્ચર લીધો ને લેક્ચર લેવાની એવી ઈચ્છા થઈ આપણે ક્લાસમાં સામે કારણ તમારા બધાના વિડિયો અને મેસેજ આવ્યા ખરેખર બહુ જ મજા આવી બરાબર અમને એમ હતું કે અમને એકને સ્કૂલ બંધ જ નથી ગમતું પણ વિડિયો જોઈને એવું લાગ્યું કે સ્કૂલ બંધ છે તમને નથી ગમતું થેન્ક યુ બધા સ્ટાફ તરફથી તમે અમને બધાને બહુ એટલે બહુ જેને કહેવાય ને કે લાગણીશીલ કરી દીધા ખરેખર હજી એકવાર દિલથી થેન્ક યુ અને મહેનત ઘરે કરતા રહેજો આપણે રિઝલ્ટ સારું જ લઈ આવવાનું છે બરાબર થેન્ક યુ